चलो मित्रों આપણે વાત કરીએ લેસન નંબર 7 અંકુશ સંચાલનના સિદ્ધાંતો સંચાલનના કાર્યો એમાં પોસ્ટ કો P ફોર પ્લાનિંગ O ફોર ઓર્ગેનાઇઝિંગ S ફોર સ્ટાફિંગ EOS પોસ્ટ D ફોર ડાયરેક્ટિંગ અને કો CO કો કંટ્રોલિંગ એટલે કે અંકુશ સંચાલન કાર્યો 5 કાર્ય આયોજન વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી અને અંકુશ આપણે અંકુશ વિશે સમજવાનું છે। સંચાલનનું પ્રથમ કાર્ય એ આયોજનનું છે જ્યારે છેલ્લું કાર્ય એ અંકુશનું છે। ધંધાકીય એકમની નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે સ્થાપવામાં આવે છે। ધંધાકીય એકમ કોઈ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિના અર્થે સ્થાપવામાં આવે છે। આ ધ્યેય લાંબા ગાળા કે ટૂંકા ગાળા હોઈ શકે। ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। આયોજનના અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે। ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું શું કરવામાં આવે છે? આયોજન। અને આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે। એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય અને તે માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોય છતાં પણ વિવિધ યોજનાઓમાં અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે। ગમે એટલી સારી વ્યવસ્થા તંત્ર હોય, ગમે એટલું સારું આયોજન હોય, બરાબર ને, તો તેવા સંજોગોમાં આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોવા છતાં પણ વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ તો ઉદ્ભવે જ છે। આ પરિબળોને દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાની કામગીરી અંકુશની છે। આ પરિબળોને દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાની કામગીરી એ અંકુશની છે। કોની છે? અંકુશની। અંકુશ એ યોજનાને પાર પાડવા માટે કર્મચારીની પ્રવૃત્તિઓની ચકાસણી કરવી અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે। અંકુશ એ યોજના પાર પાડવા માટે કર્મચારીની પ્રવૃત્તિઓની ચકાસણી કરવી અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે। સંચાલિત પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ આયોજન એ પ્રથમ કાર્ય છે। સંચાલનની પ્રક્રિયાની દ્રષ્ટિએ વિચારીએ તો આયોજન એ પ્રથમ કાર્ય છે, જ્યારે અંકુશ એ છેલ્લું આખરનું કાર્ય છે। ટૂંકમાં આયોજન એ સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે અને અંકુશ એ છેલ્લું સોપાન છે, એટલે કે પગથિયું। આયોજન મુજબ કાર્ય નક્કી થાય, વ્યવસ્થા તંત્રમાં તેના મુજબ સત્તા અને જવાબદારી સોંપણી થાય। આયોજન મુજબ કાર્ય નક્કી થાય, વ્યવસ્થા તંત્ર મુજબ સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે। આ કામગીરી શરૂ કરવા થાય ત્યારથી જ અંકુશનું કાર્ય શરૂ થઈ જાય છે। જ્યાંથી આયોજન શરૂ થાય, વ્યવસ્થા તંત્ર શરૂ થાય, ત્યાંથી અંકુશનું કાર્ય શરૂ થઈ જાય છે। સંચાલનમાં થતા કાર્યની પ્રગતિ, તેમની યોજનામાં નક્કી થયેલ ધોરણો સાથે સરખામણી અને આવતા વિચલનો જાણકારી મેળવવાનું કાર્ય અંકુશનું છે। સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ, તેમની યોજનામાં નક્કી થયેલા ધોરણો સાથે સરખામણી અને આવતા વિચલનોની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે। સંચાલનમાં થતા કાર્યની પ્રગતિ, તેમની આયોજનમાં નક્કી થયેલા ધોરણોની સરખામણી અને આવતા વિચલનોની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે। આવા વિચલનો માહિતી મેળવીને તેમને દૂર કરવા અને સુધારલક્ષી પગલાં લેવાનું કાર્ય અંકુશનું છે। આવા વિચલનો માહિતી મેળવીને તેમને દૂર કરવા અને સુધારલક્ષી પગલાં લેવાનું કાર્ય એ અંકુશનું છે। અંકુશનો સામાન્ય અર્થ જોઈએ તો અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે, કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો
જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા જેથી યોજના મુજબ કાર્ય થાય. અંકુશ એટલે કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું, જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા જેથી યોજના મુજબ કાર્ય થાય. આ એનો મેઇન ઉદ્દેશ. આયોજન એ ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તે અસરકારક બનાવે છે. આયોજન શું કરે છે? ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. હેનરી ફેલ જણાવે છે કે ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, હેનરી ફેલ કહે છે ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે જેથી સુધારી શકાય અને ફરી થતી અટકાવી શકાય. ફરી એક ફેર મિત્રો જુઓ, ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સૂચના મુજબ, સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે. તેનો હેતુ શું છે? નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે જેથી સુધારી શકાય અને ફરી થતી અટકાવી શકાય. જેથી આવી ભૂલો સુધારી શકાય અને તેને અટકાવી શકાય. ડ્રકર શું કહે છે? પીટર ડ્રકર કહે છે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ. અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. બહુ સરળ ભાષા. પ્રયત્ન અને પરિણામ, તમે જે પ્રયત્ન કર્યા તે અને એને પરિણામ સાથે સરખાવો. સાધન અને ઉદ્દેશો, તમારી પાસે સાધનો છે અને જે ઉદ્દેશો છે આ બધા વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ. ટૂંકમાં પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એટલે એ અંકુશનું હાર્દ છે, મુખ્ય હેતુ છે. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે. અંકુશની લાક્ષણિકતા મિત્રો, આયોજન સાથે અંકુશનો સંબંધ આયોજન સાથે છે. આયોજન અને અંકુશ એ બંને એક સિક્કાની બે બાજુ છે. આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે અને અંકુશ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. આયોજન યોજના ઘડવાનું, આયોજનનું કામ શું છે? યોજના ઘડવાનું. અને અંકુશ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. જેથી આયોજન અને અંકુશ એ જોડિયા બાળકો સમાન છે. આયોજન વિના અંકુશ અશક્ય છે. આયોજન વિના અંકુશ અશક્ય બને છે. આયોજન હોય તો જ અંકુશ હોય. એટલે બીજા શબ્દો કહે તો આયોજન એ અંકુશનો જન્મદાતા છે. દરેક સપાટી થતું હોય અંકુશનું કાર્ય સંચાલિત દરેક સપાટી, પછી એ તળ સપાટી હોય, મધ્યમ સપાટી હોય કે ઉચ્ચ સપાટી, દરેક સપાટી થતું જોવા મળે છે. તે કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી. અંકુશનું કાર્ય સંચાલનના દરેક સપાટીએ આવકારવામાં કે હોદ્દેદારો દ્વારા તેમના તાબેદારો કે કર્મચારીઓ પર કરતા હોય છે. સંચાલકો દરેક સપાટીએ અંકુશનું કાર્ય એ કોઈ એક વિભાગ ખાતા પૂરતું મર્યાદિત નથી. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ અધિકારીઓ કે હોદ્દેદારો દ્વારા તેમના તાબેદારો કે કર્મચારીઓ પર કરતા હોય છે. અંકુશના પ્રમાણમાં વધારો ઘટાડો એ સંચાલનની સપાટી પર આધાર રાખે છે. બરાબર. અંકુશ ક્યાં વધારે ક્યાં ઓછો એ એની સપાટી નક્કી કરશે.
ઉચ્ચ સપાટી અંકુશથી ઓછી જરૂર, મધ્યમ સપાટી થોડીક વધારે અને તળ સપાટી વધારે. સતત ચાલતી પ્રવૃત્તિ અથવા પ્રક્રિયા. એકમની પ્રવૃત્તિઓ પર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થાય તેવું માનવું ભૂલ ભરેલું છે. એકમની પ્રવૃત્તિઓ પર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન મુજબ થશે તેવું માનવું ભૂલ ભરેલું છે. વાસ્તવમાં દરેક કર્મચારી પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખવીને તેના વિચલનો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. હંમેશા કર્મચારી પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખીને તેના વિચલનો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. ગુણવત્તા જાળવણી, અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જે મહત્વની સતત પ્રવૃત્તિઓ છે. ગુણવત્તાની જાળવણી અંકુશ, ખર્ચ ઉપર અંકુશ, આ બે બહુ મહત્વના છે. ક્વોલિટી જળવી રહે, ખર્ચ ઉપર અંકુશ રહે, એ બહુ જ મહત્વની પ્રવૃત્તિ છે. સંચાલનનું છેવટનું કાર્ય. સંચાલનના આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય છે. વ્યવસ્થા તંત્ર દ્વારા તેનો અમલ થાય છે. આયોજન દ્વારા તેના ઉદ્દેશો નક્કી થાય છે. વ્યવસ્થા તંત્ર દ્વારા એનો અમલ થાય છે. કર્મચારી વ્યવસ્થા ગોઠવી દોરવણી આપવામાં આવે છે અને ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. એટલે સંચાલનના બધા જ કાર્યો અંકુશ પહેલાં કરવામાં આવે તે જરૂરી છે. સંચાલનના જે કાર્યો છે એ અંકુશની પહેલાં થવા જોઈએ. અંકુશનું કાર્ય નિયમનનું છે, જે એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થયા પછી શરૂ થાય છે. અંકુશનું કાર્ય શું છે? અંકુશનું કાર્ય નિયમનનું છે અને એટલા માટે જ અંકુશના કાર્ય થતાં પહેલાં અન્ય કાર્યો સંચાલન થવા જરૂરી છે. એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થયા પછી અથવા અમલમાં આવ્યા પછી અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે અને છેલ્લે અંકુશનો વારો આવે. ભવિષ્ય સાથે સંબંધ. અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકે નહીં. તે ભૂતકાળમાં બનાવેલ બનાવોનું અવલોકન કરીને તેનું મૂલ્યાંકન કરે છે, જેથી તેનો લાભ ભવિષ્યમાં મળી શકે. અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબૂ રાખી નહીં શકે. ગોડ કેન નોટ કંટ્રોલ ધ પાસ્ટ. ભગવાન બી ભૂતકાળ પર કંટ્રોલ નહીં કરી શકે. તે ભૂતકાળના બનાવોનું અવલોકન કરી તેનું મૂલ્યાંકન કરે. ભૂતકાળ જે બનાવ બને એનું અવલોકન કરે છે, એનું મૂલ્યાંકન કરે છે, જેથી તેનો લાભ ભવિષ્યમાં મળી શકે. જે ભૂતકાળમાં ભૂલ થઈ છે એ ભવિષ્યમાં ભૂલ ન થાય એ માટે અંકુશ જરૂરી છે. અંકુશનો ઉદ્દેશ ભૂતકાળમાં થયેલી ભૂલો, બગાડ, નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે. અંકુશનો ઉદ્દેશ મૂળ તો ભૂતકાળમાં જે થયેલી ભૂલો, બગાડ, નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે. અંકુશ એ ભાવિ વિચારણા તરફનો ખ્યાલ છે. ભાવિ ધારણા તરફનો ખ્યાલ છે, વિચારણા તરફનો ખ્યાલ છે. અંકુશની પ્રવૃત્તિ રચનાત્મક પ્રવૃત્તિ છે. અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીની કાર્ય સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવે તેવો કરવામાં આવે છે. અંકુશનો મતલબ કર્મચારીની જે સ્વતંત્રતા મળે છે ને એની પર તરાપ મારવાનો છે, એવો અર્થ કાઢવામાં. હકીકતમાં આ માન્યતા ખોટી છે. આવી માન્યતા છે હા, પહેલાં હતી, હવે નથી. ખરેખર કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે તે જોવું અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે. કર્મચારીઓને તેમના કાર્યો આયોજન મુજબ કરે તે જોવું અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય એ અંકુશનું છે. એટલે અંકુશ એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી, નેગેટિવ પ્રવૃત્તિ નથી, એ પોઝિટિવ પ્રવૃત્તિ છે, વિધેયાત્મક પ્રવૃત્તિ છે. અંકુશ એ થતી ભૂલો સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય તેવા પગલાં લે છે. અંકુશનું કાર્ય જે ભૂલો છે એ સુધારી આપે છે અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય તે જોવાનું અંકુશનું રચનાત્મક પોઝિટિવ કાર્ય છે. પહેલાંની વાત અલગ છે. પહેલાં નેગેટિવ લેવાતું હતું, હવે એવું નથી.
आंतरिक प्रक्रिया अंकुश ए आंतरिक प्रक्रिया अंकुश एकमना अंदर मूकी शकाय, एकमनी बहार नहीं, माटे आने आंतरिक प्रक्रिया कहे छे। एकमनी विविध प्रक्रियाओं जेवी के उत्पादन, वेचाण, खरीदी, नाણાકીય बाबत, नाણાं, हिसाब तथा कर्मचारीओनी कार्यपद्धति साथे अंकुशनी पद्धति वणी लेवामां आवे छे अथवा एनी साथे वणायेली छे, जेना कारणे आ कार्य पर अंकुश राखी शकाय छे। जे कार्य एकमनी अंदर थाय एनी पर अंकुश राखी शकाय छे। ज्यां बाह्य प्रक्रियाओं જ્યારે બાહ્ય પ્રક્રિયાઓ જેવી કે સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણો પર કોઈ અંકુશ રાખી શકાતો નથી। એકમની અંદર જે પ્રવૃત્તિઓ થાય એની પર જ અંકુશ મૂકી શકાય, બાહ્ય પ્રવૃત્તિઓ અંકુશ મૂકી શકાય નહીં। ગતિશીલ પ્રક્રિયા અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું છે। આયોજન અને અંદાજ ઉપર આધારિત सूचीबद्ध बौद्धिक प्रक्रिया है। जुदा जुदा परिबळोना अंदाजो बदलाय ते मुजब आयोजनना लक्ष्यांकों में फेरफार थाय अने ते मुजब अंकुशनी प्रक्रिया पण झड़पी परिवर्तन करवामां आवे छे। अंकुशनुं कार्य आयोजन साथे संकळायेलुं छे। आयोजन अने अंदाज पर आधारित सूचीबद्ध अथवा सूचित बौद्धिक प्रक्रिया है। जुदा जुदा परिबळोना अंदाजो बदलाय ते मुजब आयोजना लक्ष्यांकों में फेरफार थाय छे अने ते मुजब अंकुश प्रक्रिया पण झड़पथी परिवर्तन करवामां आवे छे। व्यक्तिलक्षी प्रवृत्ति अंकुश ए व्यक्ति द्वारा, व्यक्तिओ माटे अने व्यक्तिओनी प्रवृत्ति सुधारवा माटे। अंकुश ए व्यक्तिओ द्वारा, व्यक्तिओ माटे अने व्यक्तिओनी प्रवृत्ति सुधारवा माटे करवामां आवती प्रवृत्ति है। तेना केंद्र में व्यक्ति है। अंकुश ए आधार अधिकारीओ द्वारा कर्मचारी पर राखवामां आवे छे। दरेक प्रवृत्ति अने कार्यों कर्मचारी द्वारा ज करवामां आवे छे। जे भूलो अने विचलनो मळे छे ते पण व्यक्ति द्वारा ज थाय छे। आम अंकुश ए व्यक्तिलक्षी प्रवृत्ति। अंकुश ए व्यक्तिओ द्वारा, व्यक्तिओ माटे, व्यक्तिओनी प्रवृत्तिओने सुधारवा माटे करवामां आवती प्रवृत्ति है। तेना केंद्र में मनुष्य एटले के व्यक्ति ज छे। अंकुश ए अधिकारीओ द्वारा कर्मचारी पर राखवामां आवे छे। दरेक प्रवृत्तिओ अने कार्यों कर्मचारी द्वारा ज करवामां आवे छे। जे भूलो अने विचलनो मळे छे ते पण व्यक्तिओ द्वारा ज थाय छे। आम अंकुश ए व्यक्तिलक्षी प्रवृत्ति है। अंकुश वैदिक और अवैधिक हो सके। अंकुश कायदेसरनो पण होय अने कायदेसर नहीं अवैधिक पण होई शके। एकम व्यवस्था तंत्र और उत्पादन प्रवृत्तिओना संदर्भ में अंकुशनी व्यवस्था वैदिक स्वरूपे स्थापवामां आवे छे, परंतु समय जता एकम में अवैधिक स्वरूपनी अंकुश व्यवस्था पण विकास पामे छे। आवी अवैधिक अंकुश व्यवस्था केटलीक वखत વધુ અસરકારક સાબિત થાય છે। राइट, अंकुशना लक्षणों। હવે આપણે વાત કરીએ અંકુશનું મહત્વ। अंकुश એ સંચાલનનું મહત્વનું સોપાન છે, અગત્યનું પગથિયું છે। સંચાલનના ઉદ્દેશો સિદ્ધ કરવા અંકુશની જરૂર પડે છે। અંકુશ વગર ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય છે। અંકુશ વગરનું એકમ એ સારથી વગરના રથ જેવું ગણાય છે। એકમની બધી જ પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજનાઓ, આપેલી સૂચનાઓ અને નક્કી કરેલા સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય અંકુશનું છે। એકમની બધી જ પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજનાઓ, આપેલી સૂચનાઓ અને નક્કી કરેલા સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય અંકુશ કરે છે। અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો અને ખામીઓ શોધી તેનું પુનરાવર્તન અટકાવવાનો છે। પહેલું, ધ્યેય સિદ્ધિમાં મદદ। અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારલક્ષી પગલાં ભરવામાં આવે છે। ધ્યેય સિદ્ધિમાં મદદ। અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારલક્ષી પગલાં ભરવામાં આવે છે। તેને કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે। તેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે। प्रवृत्तिओं पर अंकुश।
ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો જેવા કે ઉત્પાદન, વેચાણ, કર્મચારી, નાણાકીય, ગુણવત્તા વગેરે પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો પર અંકુશ રાખી શકાય છે. પ્રવૃત્તિઓ પર અંકુશ, જે ઉત્પાદન હોય, વેચાણ હોય, કર્મચારી હોય, નાણાકીય બાબત હોય, ગુણવત્તા વગેરે પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો પર અંકુશ રાખી શકાય છે. આયોજન અસરકારક બને. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે, જ્યારે અંકુશ તે રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનો તપાસીને સુધારવા પ્રયત્ન કરે છે. આયોજનનું કામ છે એ રસ્તો નક્કી કરે છે, જ્યારે અંકુશ તે રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનોને તપાસીને સુધારવા પ્રયત્ન કરે છે. આમ અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આયોજન સફળ બને છે. આમ અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આયોજન સફળ બને છે. પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવા. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવા અંકુશ પ્રક્રિયા મદદરૂપ થાય છે. અંકુશને લીધે જ એકમની બધી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય છે. કાર્યોનું મૂલ્યાંકન. એકમના અગાઉથી નક્કી કરેલા ધોરણો અથવા પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે અને કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય છે. ભૂતકાળમાં થયેલું કામ અને વર્તમાનમાં થયેલા કામની સરખામણી કરી શકાય છે. સત્તા સોંપણી માટે કાર્યનું મૂલ્યાંકન. એકમમાં અગાઉથી નક્કી કરેલા ધોરણ અથવા પ્રમાણ દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે અને કાર્યનું મૂલ્યાંકન કરી શકાય છે. વિચલનો દૂર કરે છે. અંકુશ એ સુધારલક્ષી કાર્ય છે. તેના દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલી વિચલન તપાસવામાં આવે છે અને તેના કારણે શોધીને સુધારલક્ષી પગલાં લેવામાં આવે છે. તેથી વિચલનનું પ્રમાણ ઘટે છે. સત્તા સોંપણી માટે જરૂરી. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. કર્મચારીઓને કાર્યો સોંપ્યા બાદ તેમની પર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારી ઉપર આવે છે. ઉપરી અધિકારી સત્તાની સોંપણી કઈ રીતે કરી શકે છે, પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતો નથી. સાંભળજો. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. કર્મચારીને કાર્ય સોંપવા બાદ તેમની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારી પર આવે છે. ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે છે, પરંતુ પોતાના ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતો નથી. બરાબર ને? ભૂલોની શોધ. અંકુશમાં તાબેદારો કે કર્મચારીઓમાં થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમની કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવે છે. એક તો કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, બીજું એની પર દેખરેખ રાખવામાં આવે છે. પરિણામે અંકુશ દ્વારા તેની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટીઓ એટલે કે ખામીઓ અને વિચલનોને શોધીને તેમને દૂર કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ટાળી શકાય. લાંબા ગાળાનું આયોજન. લાંબા ગાળાની યોજનાઓના ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે. અંકુશ પ્રક્રિયાને કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિઓ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય છે તેને આધારે લાંબા ગાળાનું અનુમાન કરી શકાય છે. લાંબા ગાળાની યોજનાના ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે. અંકુશ પ્રક્રિયાને કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિઓ અંગે જે માહિતી પ્રાપ્ત થાય છે તેના આધારે લાંબા ગાળાનું અનુમાન કરી શકાય છે. દોરવણીમાં મદદરૂપ. અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે. અંકુશ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે, તેમની પડતી મુશ્કેલીઓ જાણે છે અને તેમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપે છે, જેથી નિર્ધારિત પદ્ધતિ એ દરેક પ્રવૃત્તિ થાય છે. કાર્યક્ષમતાનું બેરોમીટર.
ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યદક્ષતા વધુ. આથી અંકુશ એ સંચાલનની કાર્યક્ષમતા માપવાનું એ બેરોમીટર છે. ત્યાર પછી આપણે વાત કરીએ આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ.